ત્રીજા ધોરણમાં હતી ત્યારથી જ મારા મામા અને મામી એમને મને અહીંયા લાવી દીધા હતા. જ્યારે મારા મમ્મી પપ્પાનું અવસાન થયું હતું ત્યારથી અમને સરકારે એક લાભ આપ્યો ભણવા માટે. અમને તો મહિને મહિને અને 3000 રૂપિયા મળતા હતા સરકારમાંથી. અને મને દીકરી હોવાનો એ ગર્વ છે કે સરકારે મને લગ્ન કરવા માટે પણ 2 લાખ રૂપિયાની સહાય આપી. સરકારે પાલક માતા યોજનાનો અમને લાભ આપ્યો ત્યારે બીજા ધોરણથી લઈને ગ્રેજ્યુએટ સુધી હું સરકારના લાભથી હું ગ્રેજ્યુએટ થઈ. ત્યારે મને આત્મવિશ્વાસથી હું ગર્વથી ભણી છું અને મારા સાસરામાં પણ મને ગર્વ છે. હું આત્મવિશ્વાસથી રહું છું. અમારા સરપંચ શ્રી દ્વારા અમને એક યોજનાનો લાભ મળ્યો. એમને કીધું કે પાલક માતા પિતા તમે જાણતા હોય તો એની અરજી કરો. તો એમની અરજી કરાવડાવી અને દર મહિને 3000 રૂપિયા ભણવા પેટે સરકારે એમને સહાય ચૂકવતી હતી. અને એનાથી ઉપર પાછું અમને એ બી ખ્યાલ આવ્યો કે એના લગ્નમાં પણ સરકાર 2 લાખ રૂપિયા સહાય આપે છે. તો એનો અમારો કોઈ બોજ અમારા રૂપે થઈ નહીં અમારા ઉપર. અને એમને ગ્રેજ્યુએટ સુધી અમે એને ગ્રેજ્યુએટ કરાવી. સરકારે એને ભણવાનો ખર્ચ આપ્યો, લગ્નનો ખર્ચ આપ્યો. અને આ જે પાલક માતા પિતા યોજના છે એ અમારે તો અમે ખર્ચો કરવાના જ હતા અમે બધો. પણ જે બીજા લોકો છે કે જેમના સહાયની જાણ ના હોય અને જે બોજ રૂપે કોઈને ગણતા હોય તો એમના માટે આ યોજના સરકાર દ્વારા જે ચાલે છે એ આના જેવી કોઈ યોજના નથી કે જેનું કોઈ નથી આધાર. એની સરકાર આધાર છે. ભણવા માટે સરકારે દર મહિને 3000 રૂપિયા આપેલા અને એના લગ્ન વખત 2 લાખ રૂપિયાની સહાય કરેલ છે. જેથી કરીને અમને કોઈ પણ જાતનો ભાર પડેલ નથી અમારા ઉપર. સરકારે આ મદદ કરેલી બદલ ખૂબ ખૂબ આભાર. પિયરનું ઘર છે જેના અભ્યાસ અર્થે માસિક અમે 3000 તો આપતા જ હતા. એની સાથોસાથ 18 વર્ષની થયા બાદ એના મામા સાથે રહેતા હતા. જેને અમે પાલક માતા પિતા યોજના દ્વારા 3000 ખરી જ 18 વર્ષ પછી લગ્ન માટેના 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલી હતી.